બે પ્રકારના હોય છે. વાસ્તવિક આધારરૂપ અહમ, જેને અહીં વાસ્તવિક અહમ કહ્યો છે તે વાસ્તવમાં અહમ નથી, પરંતુ સતરૂપ અને ચિંતરૂપ તત્વ. સતરૂપ અને ચિંતરૂપ. હવે આ વાસ્તવિક અહમ છે એ સતરૂપ એટલે સત્ય, જે હકીકત છે એ હું, અને ભગવાન છે એ હું. અંદર આત્મા છે ત્યાં સુધી પરમાત્મા પણ છે. આત્મા જાય ભેગા પરમાત્મા પણ જતા રહે. સતરૂપ અને ચિંતરૂપ તત્વ છે. તેને વાસ્તવિક અહમ એટલા માટે કહ્યો છે કે તે કદી બદલાતો નથી. આત્મા પણ બદલાતો નથી અને પ્રભુ પણ બદલાતો નથી. એટલે તો આપણે કહીએ છીએ ભજનમાં, હંસલો નાનો ને દેવળ જૂનું થઈ. આ શરીર જૂનું થાય, આત્મા તો જયારે જૈનમાં ત્યારથી આવો નવો છે ને, મરીએ ત્યાં સુધી આવો નવો રહે. એટલે તો ઘણા નહીં કહેતા હવે ડોહા ને 80 થયા તો કે હજી ખાવાનો મોહ ન જાતો. એટલે ભાઈ કે એ કઈ આત્મા થોડો બુઢો થઈ ગયો છે. હા, એ તો દાંત ન હોય ચણા ન ખાઈ શકે, બાકી ઈચ્છા તો અંદરથી હોય જ. જેને જે વસ્તુ ફાવતી હોય એ મરે ત્યાં સુધી એને એ વસ્તુ ગમવાની છે. એમાં કોઈ એવો શબ્દ કાઢવો જ ના જોઈએ. આપણે એની હાંસી ઉડાડીએ તો આપણે પોતે મૂર્ખા બનીએ છીએ. કારણ ઘણા એવું કે હવે વૃદ્ધ થયા, બુઢા થયા, તમારે આ કલર ન પહેરાય. કેમ ન પહેરાય? પહેલું છોકરા એવો કલર પહેરતા હોય તો હા મેં આપણે હારા ન લાગે એટલે આપણે વિવેક ખાતર નથી પહેરતા. બાકી પહેરવાની કોઈ ના નથી. શાસ્ત્ર તો ત્યાં સુધી કે 182 વર્ષની ઉંમરે ભીષ્મ પિતા જો હાથમાં ધનુષ બાણ લઈને સેનાપતિ તરીકે લડવા જઈ શકતા હોય તો આપણે 80 વર્ષ નો કરી. એટલે આપણે આપણી જાતને જ હલકા ગણવા માંડીએ. એટલે ઘણી વખત આપણને એવું લાગે કે આપણે બુઢા થઈ ગયા, એટલે 20 વર્ષના જેવા ઉધામાં ન કરાય. પણ હકીકતમાં તો આપણા મનથી એવું સ્વીકારવાનું ન હોય કે હજી હું ભક્તિ કરી શકું. એમ શું બધા તબક્કા છે. 60 વર્ષ સુધી આપણે ગૃહસ્થ આશ્રમમાં રહ્યા, પછી વાનપ્રસ્થ આશ્રમમાં આવ્યા. તો વાનપ્રસ્થ આશ્રમમાં કઈ આપણે બુઢા નથી થઈ ગયા. તો સંન્યાસ આશ્રમ છેલ્લે કયો છે? હા, મૃત્યુ પહેલાનું બધું મોહ છૂટી જવો જોઈએ. હા, મોહ છૂટી જાય. પણ આપણે આ તો કળિયુગમાં જીવીએ છીએ, જયારે લખાણું જુદું. બરોબર, કળિયુગમાં જઈએ મકાનમાં કે જમીનમાં સહી ન કરી દેવાય, નહીતર આપણને જ કાઢી મેળવે. એ ધ્યાન રાખવાનું. હા, આ કળિયુગમાં ત્યારે લખાણું ત્યારે દ્વાપર હતો ને, ભગવાન બોલ્યા ત્યારે દ્વાપર યુગ હતો. હવે કળિયુગ છે એટલે અટાણે જો બધું દઈ દે ને તો વહુ ને એમ થાય કે હવે ડોહા ડોહી તો વધારાના. એટલે પેલું યાદ રાખવાનું કે વાસ્તવિક સ્વરૂપ. અને સવારે આપણને ભગવાન ઉઠાડે. આપણી એક જ ક્રિયા એવી છે કે આપણે રાતે ક્યાં હતા, કોના હતા, કેવા હતા, કઈ રીતના હતા, કોઈ ખબર નહોતી. મારું કોણ ને હું કોનો કઈ ખબર નહોતી. ત્યારે ભગવાન આપણને પહેલો સિદ્ધાંત બતાવે છે કે હું તને સવારે ઉઠાડું. ઘણાને એવું લાગે કે ભગવાન ઉઠાડે. હા, ભગવાન ઉઠાડે છે કારણ કે એક ક્રિયા એવી બને છે સવારમાં જેની ખાતરી થાય કે ભગવાન ઉઠાડે. પહેલી ક્રિયા એ થાય છે, આપણે ક્યાંય પણ જવું હોય ને તો પેલો વિચાર આવે લાય મારે શાક માર્કેટે જવું, લાય ગલ્લે જવું, લાય શાકભાજી લેવા જવું. આ પેલો વિચાર આવે અને પછી કર્મ થાય, પછી આપણે જઈએ. પેલો શું આવે? વિચાર, અને પછી કર્મ. કોઈ પણ કામ કરવું હોય ને તો પેલો વિચાર આવે અને પછી કર્મ થાય. તો સવારમાં ઉઠીએ ને ત્યારે પેલું કર્મ થાય, પછી વિચાર આવે. આનું નામ ભગવાને ઉઠાડ્યા. કારણ કે આપણને પહેલા જાગીએ છીએ અને પછી મગજ ચાલુ થાય છે, ત્યાં સુધી વિચાર આવતો નથી. એટલે કીધું કોઈ વ્યક્તિ ભણેલ ગણેલ ના હોય તો તે કહે છે હું મૂર્ખ છું, અભણ છું. ઘણાને એવું લાગે, કારણ કે અને ભણી ગણીને તે જ વ્યક્તિ કહે છે કે હું વિદ્વાન છું. પહેલા માણસ એવું કે હું અભણ છું,
ભણી ગણીને તૈયાર થાય તો કે હું ભણેલ છું, ભણેલો ગણેલો છું. આ રીતે અહમ ના બદલાવા છતાં પણ પોતાની સત્તા હું છું અને તે નથી બદલાતી. હું છું, હું ભણેલો છું, હું અભણ છું, પણ હકીકતમાં તો હું છું તો ને. જેમ આપણે દૂધપાક બનાવવો હોય તો ચારોલી, પિસ્તા, બદામ, એલાયચી, ચોખા બધું જોઈએ, પણ દૂધ જ ના હોય તો દૂધપાક બને ખરો? તો પેલો સિદ્ધાંત છે કે માણસ જ ના હોય તો આ કઈ જરૂર ખરી? ભણેલો ગણેલો ડોક્ટર, એન્જિનિયર, બંગલાવાળો, ગાડીવાળો આ કઈ કામનું ખરું? માણસ જ નથી. માનેલા અહમની સાથે સદા રહેવાથી જ તે સત્તાને વાસ્તવિક અહમ કહે છે. માનેલા અહમનો સાથ દૂર થતા જ અર્થાત ત્યાંથી દ્રષ્ટિ હટતા જ તે વાસ્તવિક અહમ સચ્ચિદાનંદ રૂપ બની જાય છે. સચ્ચિદાનંદ રૂપ, હવે 3 શબ્દ જોડેલા છે. સચ્ચિદાનંદ રૂપ, સત ચિત આનંદ, 3 શબ્દ બનો એક શબ્દ બનેલો છે. સત ચિત આનંદ, સચ્ચિદાનંદ રૂપ. આપણે ઘણી વખત ગાઈએ છીએ સચ્ચિદાનંદ રૂપ, મતલબ કે આ આત્મા છે એ સત છે અને ઈશ્વર છે એ સત છે, ચિત્તમાં બેઠેલો છે. સત ચિત આનંદ તો જ આનંદ આવે, નહીતર આનંદ આવે નહીં. માણસ બહાર આનંદ ગોતે, હકીકતમાં આપણી પરિસ્થિતિ એવી છે કસ્તુરી મૃગ જેવી. આખું જંગલ ગોતે, ક્યાંક સુગંધ આવે પણ એના ડૂટામાં જ કસ્તુરી હોય. એમ આપણે પણ એ જ રીતે બહાર ભગવાનને ગોતીએ છીએ, બહાર દોડીએ છીએ, પણ હકીકતમાં અંદર ઉતરીને ક્યારેય ખોજ કરી ખરી? તું તારી જાતને પૂછી જો કે ભગવાન કે છે સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ. ભગવાનને એક વખત તો તકલીફ થઈ હતી કે હું દરિયામાં જાઉં, માતા કીધું હતું હું દરિયામાં જઈને બેહું ને તો મને લોકો હેરાન ના કરે. તોય કીધું તું સ્ટીમર લઈને પોકી જાય કે આ તને હક નહીં લેવા દે. તો કે તળિયે જઈને બેહું, તો કે સબમરીન લઈને પોકી જાય. તો કે હિમાલયમાં જઈને બેહું ટોચ ઉપર, એવરેસ્ટના શિખર ઉપર, કે તું ત્યાંય પૂગી જાય હેલિકોપ્ટર લઈ. ત્યારે હનુમાનજીએ કીધું તું પ્રભુ હૃદયમાં બેહો. માણા બધે ગોત છે, ત્યાં જ નહીં ગોત. બધે ગોત છે પણ કે ત્યાં ગોત છે નહીં. એટલે તો કે ને અમારા એક ગામડાના ડોહા મુંબઈ ગયા હતા. તે પૈસા હતા તે બોલે કોથળીમાં રાખે નોટો, તે વાહે 2-3 ચોર પડી ગયા કે આ ડોહા પાસે રૂપિયા છે અને હું ચોર મારા બેટા ડાયા હોય. અમારે ત્યાં કાઠિયાવાડમાં કે જાડી સાર વાળો હોય ને કે એનો ખિસ્સો કપાય, એની પાસે રૂપિયા નીકળે કે અપ ટુ ડેટ હોય ઇન કરેલો, એની પાસે કઈ નીકળે નહીં. એટલે જાડી સાર વાળાને પકડો. તે આ ડોહા જાતા હતા એટલે હુતા હામે સીટ હોય ને ટ્રેનમાં, એટલે ડોહાને ખબર પડી કે મારા બેટા કે મોક્ષે નહીં. ઓલો ચોર હતો ને એ પેશાબ કરવા ગયો ને એટલે ડોહા એ કોથળી કાઢીને ઓલાને ઓછી કાઢી મેલી. ડોહા આરામથી હુઈ ગયા. ઓલા આખે રસ્તે ફેંકા કર્યો ડોહાનો, ખિસ્સા જોયા ને આ જોયું તે જોયું બધું જોયું પણ મળ્યા નહીં. સવારે ઓલા ચોરે કીધું, ખિસ્સા કાતરું કીધું તમારી પાસે રૂપિયા છે મને ખબર છે પણ તમે મેળ્યા ક્યાં એ તો કહો. એ કે તારું ઓછીકાય તું બધે ગોત પણ તારા ઓછીકાય ગોત કે તો કે ના, ત્યાંથી કાઢીને દેખાડ્યા કાર્ય છે. એમ ભગવાન કહે કે તું બધે ગોત પણ કે હું તારા અંદર છું. એટલે આપણે ત્યાં ગોતતા નથી. આત્માને ઓળખા વિના રે ભવના ફેરા નહીં માટે. અને એટલે જ કીધું વાસ્તવિક સ્વરૂપ માનેલા અહમનો સાથ દૂર થતા જ અર્થાત ત્યાંથી દ્રષ્ટિ હટતા જ તે વાસ્તવિક અહમ સચ્ચિદાનંદ રૂપ બની જાય છે. અને બીજો છે અવાસ્તવિક માનેલો અહમ, જેમ કે હું શરીર છું. આ માનેલો અહમ છે હો, આ શરીર છે ને એ હું નથી અને હું છું એ શરીર નથી.
ઘણાને એવું લાગશે કે આ તો વળી કેવી વાત કરે. હું પેલા શેઠે મહારાજને કહ્યું, સંત પાસે ગયા, બાપજી કે મારો કંઈક ઉદ્ધાર કરો અને મને કંઈક આપો. તો બાપજીએ કીધું કે સારું, તારું એડ્રેસ દે, હું ત્યાં આવી તઈ તને બતાવી. તો કે લખી લો, આ કાર્ડ, આ મારું એડ્રેસ, ઓફિસે એટલા વાગે મળું. એટલે કે આ તો તારી ઓફિસ નું સરનામું. એટલે એને ઘરનું કાર્ડ કાઢી નાખ્યું, આ રેસિડેન્સ, આ મારા ઘરનું. એટલે કે આ તો તારા ઘરનું સરનામું, તારું સરનામું દે કે. બોલો મૂંઝાણો, તારું મારું સરનામું કયું? આપણે પહેલા વિચાર કરવો જોઈએ, આપણું સરનામું કયું? એ તો ઘરનું સરનામું છે, પેલું ઓફિસનું છે, ધંધાનું છે. હું એટલા વાગે અહીંયા મળી એ એડ્રેસ છે, પણ હું ક્યાં છું એ મળી એ કદી આપણે વિચાર્યું ખરું? મારું સરનામું કયું? એટલે ભગવાને કીધું છે આ શરીર તારું કે તું નથી. આ આપણાને માની લીધું છો આ મારું શરીર છે. ના, આ તો ગમે ત્યારે મૂકીને જવાનું. જીવીએ ત્યાં સુધી સુગંધ ફેલાવીએ. આ નાવડું છે, આના મારફત સારું હાંતું કામ થાય. આના મારફત કોઈને ન નડીએ તો સારું, બાકી બધું સારું. કારણ ભગવાને કીધું છે કે બીજાનું હિત જોવો, આ દેહ દીધો મેં તને એટલા માટે કે તારે મારી પાસે આવતા પહેલા આ બધા કચરાને કાઢીને આવવાનું છે. તો આ દેહ મારો નથી, કારણ કે આ તો ભાડુતી બંગલો છે. આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ? આ ભાડુતી બંગલો કોણે ને બનાવ્યો? આપણે એમ કહીએ કે હું તો બંગલાનો માલિક છું. ના, આ ભાડુતી છે તો પછી આપણે ઓલા બંગલાની ક્યાં વાત કરીએ? આમાંથી ક્યારે કાઢી મેળશે નક્કી નથી. એટલે કીધું આપણે એને અહમ, આ આપણે અવાસ્તવિક છે. આ શરીર મારું છે અથવા હું છું. આ શરીર હું નથી, હું છું એ શરીર નથી. આ તો આપણને મળેલી એક વ્યવસ્થા છે. આના મારફત આપણે સારું આસું કામ કરી શકીએ. તો ભક્તિ કેમ ના કરી લઈએ? કારણ કે પછી કૂતરો થયા પછી કે બળદિયો થયા પછી ભક્તિ થવાની નથી. વાસ્તવિક અહમ સ્વાભાવિક તેમજ નિત્ય અને અવાસ્તવિક અહમ અસ્વાભાવિક તેમજ અનિત્ય હોય. અસ્વાભાવિક, અનિત્ય અહમ, અવાસ્તવિક અહમ છે ને અસ્વાભાવિક, એ કાયમ રહેતો નથી. આમાંથી ગયા એટલે રામ બોલો ભાઈ રામ. અહમનો અર્થ જ આ છે. હું શરીરને મારું માની બેઠો, અથવા તો શરીર એ હું છું એવું માની બેઠા. આપણે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી બધું થાય. સંભળા હે, દેખા હે, બોલા હે, ખવા હે, પીવા હે, ચખા હે, બધું. પણ આ શરીર ગયું પછી આ વૈજ્ઞાનિકો હજી ગોથે ચડ્યા કે ફલાણાનું હૃદય બંધ થઈ ગયું. બંધ થઈ ગયું એટલે શું થયું? મશીનથી આંકો ને, બધું આંકો છો તે મશીનથી આંકો ને, તોય મશીન રાખે તોય હાલતું નથી. વેન્ટિલેટરો પર આપણે કહીએ ને, આ મશીન જ છે ને વેન્ટિલેટર. એટલે માણસને મશીન ઉપર જીવાડે, પણ એ જાજો સમય જીવતો નથી. સેજ મશીન હટ્યું એટલે પૂરું. પછી ક્યાંક હવે આમાં કાંઈ નથી. મશીનથી પણ જીવતો નથી. હકીકતમાં તો અટાણે મરવું મોંઘું થઈ ગયું. જન્મ સિઝેરિયન થી થાય, 50,000 નો ખર્ચો થાય. બોલો, બહાર આવવું હોય ને, આ દુનિયામાં આવવું હોય તો આડો ખર્ચો. હા, જન્મ સિઝેરિયન થી થાય, મરે તે વેન્ટિલેટર. મને એક ભાઈ કીધું કે આ ભગવાને છેલ્લે છેલ્લે મરતા વખતે વેન્ટિલેટર આપ્યું. મેં કીધું ભગવાનના મંદિરમાં ઓટોમેટિક ઝાડલો વગાડવા વાળા લાવ્યા ને મશીન. એટલે અટાણે મંદિરમાં ઝાલર વગાડવા વાળા નથી મળતા, બોલો મશીન આવ્યા. હા, તો ભગવાન કે છે હવે હું તને મશીન ઉપર લગાડી દઉં. એટલે મરતી વખતે આપણે મશીન ઉપર હાલતા હોય. ખરેખર આપણે જેટલા આપણને એમ લાગે છે કે અમે આગળ ગયા ને ભગવાન કે ના ના, તમે ગયા છો તો ખાઈમાં જ, એથી આગળ ગયા નથી. અને એટલે કીધું છે કે વાસ્તવિક અહમ સ્વાભાવિક તેમજ નિત્ય અને અવાસ્તવિક અહમ અસ્વાભાવિક તેમજ અનિત્ય છે. આથી વાસ્તવિક અહમ વિસ્મૃત તો થઈ શકે છે, પરંતુ દૂર થઈ શકતો નથી. વાસ્તવિક ઘડીક વાર ભૂલી શકાય પણ દૂર થઈ શકતો નથી.
અને અવાસ્તવિક અહમ